સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે ત્યારે હવે સમય આવી ગયો છે તમારા વિસ્તારના જનપ્રતિનિધિએ કરેલા કામનું આકલન કરવાનું અને એટલા માટે TV9ની ટીમ સુરતના પૂણાગામ વિસ્તારમાં પહોંચી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરવાના છે। પૂણાગામના રહીશો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમની મુખ્ય સમસ્યા એક તો ટ્રાફિક છે અને બીજી વિસ્તારમાં વધતા ઔદ્યોગિકરણની। શું કહી રહ્યા છે એના લોકો, ચાલો જાણીએ। સુરત શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પાર્ટીઓ છે પોતાના મતદારોને રીઝવવા માટેની જે કામગીરી છે તે શરૂ કરી છે। પણ જ્યારે TV9ની ટીમ છે અલગ અલગ વિસ્તારોની અંદર કયા વિસ્તારોમાં કામ થયા છે, કયા વિસ્તારોની અંદર હજુ પણ કામ થવા જોઈએ, મતદારો કઈ રીતે જોઈ રહ્યા છે તેની સાથે સીધી વાત કરવા માટેનો પ્રયત્ન કરીશું। ત્યારે પૂણાગામ વિસ્તારની અંદર અલગ અલગ જે સમસ્યાઓ છે, કઈ રીતની સમસ્યાઓ છે, કયા નવા કામો થવા જોઈએ તો તેમની પાસે સીધી વાત કરીશું। તમારા વિસ્તારને કઈ રીતની સમસ્યાઓ છે, કયા નવા કામોની આશા અપેક્ષા રાખી રહ્યા છો તમે? પહેલાં તો ટ્રાફિકની સમસ્યા છે। આમ જોવા જઈએ તો વસ્તી પહેલાં 72 લાખની હતી, અત્યારે 92 લાખની થઈ ગઈ છે। એટલે પબ્લિક થોડુંક સમજે તો પણ ટ્રાફિકની સમસ્યાનો હલ થઈ શકે એમ છે। બાકી તો ટ્રાફિક તો રહેવાની જ છે, ગમે એટલું તમે કદાચ કરો, રોડ પોળા કરો કે ડિમોલેશન કરો તો એ તો કંઈ શક્ય છે નહીં। 5 વર્ષ પહેલાં પૂણાગામ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર હતો, અત્યારે ઇન્ડસ્ટ્રી વિસ્તાર થઈ ગયો। ઇન્ડસ્ટ્રી વિસ્તારના કારણે જે 2014માં જે પાટીદાર સમાજનો ગઢ કહેવાતો 70% પાટીદારો આ વિસ્તાર છોડી દીધો। શું કામ છોડી દીધો? આના કારણે। અને બીજું એ આપણા વિસ્તારમાં 3 સરકારી સ્કૂલ છે, એ સ્કૂલની બાજુમાં આ લોકોએ ઇન્ડસ્ટ્રી કરી નાખ્યા આ વિરોધ પક્ષવાળાએ, બરાબર। હવે મારું કહેવાનું એમ છે કે ઇન્ડસ્ટ્રીની બાજુમાં સ્કૂલ ન હોવી જોઈએ, કેમ કે છોકરાઓને ડિસ્ટર્બ થાય। ઇન્ડસ્ટ્રી આવવાના કારણે અમે જોયું હતું ગયા 5 વર્ષમાં કે આપણા સુરત શહેરમાં કચરાની પેટીઓ હટાવવામાં આવી હતી, ક્યાંય આપણે રાખવામાં નહોતી આવી। પણ આ 5 વર્ષની અંદર અમે જ્યાં જોવો ત્યાં પૂણા ગામમાં નકરો કચરો જ જોવા મળે છે। બનાવવો જોઈએ, બરોબર છે। પછી જે જગ્યાએ પતલા રોડ છે જેના હિસાબે ટ્રાફિકે થાય છે, બરોબર, તો ત્યાં થોડોક રોડ પહોળો કરવો પડે એમ છે। અને જે સાયકલવાળા છે એ લોકોને અલગથી થોડુંક સાઈડમાં સર્વિસ રોડ તરીકે બી આપવું જોઈએ। પાણી જે ભરાવાની ક્ષમતા, જે પાણીની ગટરની ક્ષમતા છે એને વટાવીને જે આ પાણી બહાર નીકળતું હોય છે એને આધીન અત્યારે આ લોકોએ જે શાસક પક્ષના જે કાર્યકર્તાઓ છે અને ઉમેદવારો છે એમના દ્વારા જે વર્ગીકરણની અને પ્લસ વાત એવી છે કે જે ગટરોની જે સમસ્યા હતી એને લઈને આધુનિક અત્યારે જે પ્લાન મુજબ કાર્ય કરવામાં આવ્યા છે અને આવ્યા છે। જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે તે પ્રમાણે અનેક સમસ્યાઓ છે, તેની સામે કેટલા જે કામો છે તેને પણ હવે નિકાલ થઈ રહ્યા છે। હોસ્પિટલોએ વગેરે જે છે, જે ગટર લાઇન છે તે મજબૂત નાખવામાં આવી છે। આ તમામ બાબતોને લઈને ત્યારે હવે લોકો કઈ રીતે જોઈ રહ્યા છે અને આવનારા ઉમેદવારો આ તમામ જે દાવાઓ છે તેની ઉપર કઈ રીતે કામગીરી કરશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।